નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે એક અલગ જ વિષયની વાત કરીશું. અને અલગ જ વિષયની વાત એટલા માટે કારણ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. અને તમે જુઓ કે વિજ્ઞાન અને ટેકનોલોજી કેટલું બધું આગળ આવી ગયું છે. પણ એવું કહેવાય છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીની તો અત્યારે વાતો છે, પરંતુ આપણા જે વેદ પુરાણ શાસ્ત્રો છે, આપણા ધર્મમાં જે ઉલ્લેખ છે, અને એ લગભગ 3, 4, 5 હજાર વર્ષ પહેલાના પુસ્તકો કે જેમાં જે ઉલ્લેખ છે એ વિજ્ઞાન આજે સાબિત કરે છે. જ્યારે ભારતના ઋષિમુનિઓએ, ભારતના બુદ્ધિજીવીઓએ જે પુસ્તકો લખ્યા અથવા આયુર્વેદની આપણે વાત કરીએ તો આયુર્વેદમાં જે ઉલ્લેખ છે એ ઉલ્લેખ આપણને નવાઈ લાગે છે કે વર્ષો પહેલાં આ પુસ્તકોમાં અથવા ગ્રંથોમાં ઉલ્લેખ હતો, જે આજે આપણને ખબર પડે છે, પણ બિલકુલ હતો. અને આટલી બધી બુદ્ધિ તેજ આપણા ઋષિમુનિઓની અથવા તો આપણા જે લોકો હતા, જે આ વિજ્ઞાન જાણતા હતા, તે લોકોમાં હતી. અને આવો જ એક વિષય છે ગર્ભ સંસ્કાર. હવે ગર્ભ સંસ્કાર શું છે? તો એવું કહેવાય છે કે જો તમે તમારા જે બાળક છે એ બાળક પ્રભાવશાળી હોય, શક્તિશાળી બને, અથવા અન્ય બાળકથી અલગ પડે એવું બાળક જો તમે ઈચ્છતા હો, અને દરેક મા બાપ ઈચ્છે, કારણ કે મા બાપ બનવું એ જ એક નસીબની વાત છે ને, સારું સંતાન પેદા થાય, દીકરો થાય કે દીકરી થાય, પણ એ દરેક મા બાપની ઈચ્છા હોય છે કે મારું બાળક તેજસ્વી હોય, બુદ્ધિશાળી હોય, હોશિયાર હોય, દરેક વસ્તુમાં આગળ રહે, એનામાં કોઠાસૂઝ હોય, બીજા બાળકો કરતાં વધારે તેજસ્વી હોય. તો એ માતા એટલા માટે કહું છું કે બાળક માતાના ગર્ભમાં ઉછળતું હોય છે, અને એ માતા જો એ બાળકને ગર્ભમાં જ સંસ્કાર આપે તો એ ગર્ભ સંસ્કાર આપ્યા કહેવાય. હવે સવાલ એ છે કે બાળક તો ગર્ભમાં હોય અને બાળકને કેવી રીતે સંસ્કાર આપી શકાય? કારણ કે આપણે સંસ્કાર તો માતાને આપીએ. તો હવે સવાલ એ થાય કે શું એ માતાને જે આપેલા સંસ્કાર છે અથવા માતા જે પોતાના બાળકને જે સંસ્કાર આપે છે એ સંસ્કાર બાળકમાં ઉતરે છે? આ બહુ જ ગજબની વાત છે. પણ તમે તમારા બાળકને શ્રેષ્ઠ સંસ્કાર જો આપવા માંગતા હો તો એ ગર્ભમાં જ આપી શકો છો. અને ગર્ભમાં અપાતા સંસ્કાર એટલે કે ગર્ભ સંસ્કાર, આજે એ મુદ્દાની મારે ખાસ ચર્ચા કરવી છે. કારણ કે મેં જ્યારે આનો અભ્યાસ કર્યો ને ત્યારે મને ખબર પડી કે ખાસ તો અભિમન્યુ અને શિવાજી, આપ જાણો છો કે શિવાજી એક મહાન યોદ્ધા, અભિમન્યુ જેમણે 7 કોઠા વિધિ નાખ્યા હતા, પણ કહેવાય છે કે એમણે એમની માતાના ગર્ભમાંથી જ આ સંસ્કાર મેળવીને બહાર જન્મ લીધો. જ્યારે માતાના ગર્ભમાંથી બહાર જ્યારે આ દુનિયામાં આવ્યા ત્યારે ઓલરેડી એ યોદ્ધા હતા. તો માનવામાં આવી એવી વાત નથી, પરંતુ આ પ્રૂવ થયેલું છે. અને મનના વિચારો, માતાના જે ગર્ભ જે ધારણ કર્યું હોય, સગર્ભા સ્ત્રી હોય, એના વિચારો એ બાળકના માનસપટ પર કેટલી અસર કરે છે. બીજું કે તમે જુઓ કે જે સગર્ભા સ્ત્રી હોય એણે કયા પ્રકારના વિચારો કરવા જોઈએ, કયા પ્રકારનું સંગીત સાંભળવું જોઈએ, કયા પ્રકારની વાતોનું શ્રવણ કરવું જોઈએ, આ પણ એક બહુ જ અગત્યની વાત કહી શકાય કે જે એના ગર્ભમાં રહેલા બાળક પર અસર કરતી હોય છે. અને મેં કહ્યું ને એમ કે આપણા ઋષિમુનિઓએ જે શોધ કરી છે 2, 4, 5 હજાર વર્ષો પહેલાં, આજના વિજ્ઞાનને પણ એ પડકાર આપે છે. અને હજારો વર્ષ પહેલાં આયુર્વેદ ગ્રંથમાં પણ ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ થયેલો છે. એટલે આજે ચર્ચા એ કરવી છે કે ગર્ભ સંસ્કાર ખરેખર શું છે, કેવી રીતે આપી શકાય, બાળકને કેટલી અસર કરે છે. એટલે જ પેનલમાં આજે એવા ગેસ્ટ મારી સાથે બેઠા છે કે જેમની પાસેથી મને લાગે છે મને ને આપને બધાને આ વિશેનું એક ઊંડું નોલેજ, જ્ઞાન મળશે. સૌથી પહેલાં ગર્ભ સંસ્કારના એક્સપર્ટ ડોક્ટર દીપા મહેતા મારી સાથે જોડાયા છે. દીપાજી, સ્વાગત છે આપનું. નમસ્કાર. સાથે જ ગર્ભ સંસ્કાર અંગે જેમણે પીએચડી કરી છે, જે પોતે ટ્રેનર છે, બીજાને આ ગર્ભ સંસ્કાર અંગેના જે ટ્રેનિંગ આપે છે, એવા ડોક્ટર રાજેશ શાહ મારી સાથે ઉપસ્થિત છે. ડોક્ટર રાજેશ શાહ, આપનું પણ સ્વાગત છે. નમસ્તે, થેન્ક યુ. અને હું કહું છું કે એ ભાગ્યશાળી માતા અથવા એ સ્ત્રી અત્યારે આપણી સાથે છે કે જેમણે સગર્ભા હતા અને એ એવું ઈચ્છતા હતા કે હું પણ મારા બાળકને ગર્ભમાં સંસ્કાર આપું. એવું ગર્ભાવસ્થા દરમિયાન પોતાના બાળકને ગર્ભમાં જ સંસ્કાર આપ્યા છે એવા સંજ્ઞા આચાર્ય મારી સાથે છે. સંજ્ઞાજી, આપનું પણ સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. જી, ઓકે. હવે સવાલ રાજેશભાઈ આપણાથી શરૂઆત કરીશ કે ખાસ તો આ ગર્ભ સંસ્કાર, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે અને ખાસ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાતો ચારે તરફ થઈ રહી છે, ત્યારે કોણ માનશે કે બાળકને ગર્ભમાં પણ સંસ્કાર આપી શકાય છે, અથવા એ સંસ્કાર આપેલા બાળકને હોય છે એના જન્મ બાદ વર્ષો પછી પણ એ બાળક પર અસર કરતા હોય છે? થેન્ક યુ. ઘણા લોકો આ પ્રશ્ન પૂછતા હોય છે અમને લોકોને કે બાળક ગર્ભમાં સાંભળી શકે છે અથવા સમજી શકે છે અથવા ટ્રેનિંગ પામી શકે છે, તો એનું પ્રૂફ શું? તો અમે લોકો એને કહીએ છીએ કે જ્યારે અમે તમને વિશ્વાસ રાખવાનો કહીએ છીએ, શ્રદ્ધા રાખવાની કહીએ છીએ, ત્યારે શ્રદ્ધા રાખો તો સારું. આપણા લિંગ પુરાણ
એટલે પુરાણની અંદર જ લિંગ પુરાણ નામનો જે સબ્જેક્ટ જે ટોપિક જે ગ્રંથ છે તેમાં, પછી વેદ ઉપનિષદ આ બધામાં લખેલું જ છે. તમે શ્રદ્ધા રાખો તો સારી વસ્તુ છે, પણ જ્યારે તમને પ્રૂફ મળશે ત્યારે તમારે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે. એના કરતા આમાં શ્રદ્ધા રાખો. અને ઘણા લોકો શ્રદ્ધા રાખે છે. અને ગર્ભ સંસ્કાર વિષય એ 3 પાર્ટમાં વહેંચાયેલો છે. બાળકના જન્મ પહેલાનો, ડ્યુરિંગ પ્રેગ્નન્સી અને બાળકના જન્મ પછી. અને બાળકના જન્મ પહેલા અમે વધારે ધ્યાન આપીએ છીએ, વધારે લોકોને ઇમ્પોર્ટન્ટ કહીએ છીએ કે બાળકના જન્મ પહેલા શુક્રાણુ અને જે સ્ત્રીનું સ્ત્રી બીજ હોય, એટલે કે એક સક્ષમ થાય તો ઓટોમેટિક સારું બાળક જ આવે. તો બાળકના જન્મ પહેલા અમે ગર્ભ સંસ્કાર શીખવાડવાનું શરૂ કરીએ છીએ. અમારે ત્યાં ઘણા બધા કપલ એવા આવે છે જે પ્લાનિંગ કરે છે, અથવા તો જેને સક્સેસ ગયા નથી, બાળક થતું નથી, IVF માં જવું નથી, એવા લોકો અમારે ત્યાં વધારે આવે છે. અને એને અમે લોકો આયુર્વેદિક પદ્ધતિ, હું પોતે આયુર્વેદિક ડોક્ટર છું અને ગર્ભ સંસ્કાર વિષયમાં મેં PhD કર્યું છે. અને ગર્ભ સંસ્કાર વિષયમાં પણ જે ફર્ટિલિટી છે, એટલે વાજીકરણનો સિદ્ધાંત કહેવાય, એની અંદર મેં PhD કર્યું છે. તો અમે એને એ સમજાવીએ છીએ કે જો તમે આયુર્વેદિક આ પદ્ધતિથી જાઓ તો પુણ્યશાળી દિવ્ય બાળક આવે ને આવે. તો પુણ્યશાળી દિવ્ય બાળક લાવવા માટે શું કરવું જોઈએ, એ અમે લોકો શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ, કયા મસાજ કઈ રીતે કરવો જોઈએ, સૂર્યપ્રકાશ કઈ રીતે લેવો જોઈએ, એક્યુપ્રેશર પોઈન્ટ કઈ રીતે લેવા જોઈએ, પછી પ્રેયર કઈ રીતે કરવી જોઈએ, મંત્રો કઈ રીતે બોલવા જોઈએ, મેડિટેશન યોગા કઈ રીતે કરવું જોઈએ. આ બધું અમે બધાને સમજાવીએ કે જેથી યોગ્ય અને સારું બાળક, આદર્શ બાળક આવે. અને પ્રેગ્નન્સી રહ્યા પછી પણ હાઉ ટુ ટોક વિથ ધ બેબી, એટલે ગર્ભ સંવાદ, ગર્ભ ધ્યાન આપણે કહીએ છીએ તે, પછી 16 સંસ્કાર, 23 ઉપસંસ્કાર, આ બધા ટોપિક અમે શીખવાડીએ છીએ. અને ઓલરેડી ઘણા બધા લોકોને સરસ બાળકો આવેલા છે. છેલ્લા 15-20 વર્ષથી હું આ જ કામ કરું છું અને મારી ઉંમર 62 વર્ષની છે. હમણાં હું PhD થયો, તો છેલ્લે મેં આની ભણવાનું, હજી આગળ ભણવાનું છું. તો આની કોઈ ઉંમર નથી, બધાએ આ ભણવું જોઈએ. અને આ એટલું સરસ વિજ્ઞાન છે કે જે ઋષિ મુનિએ આપણને ઓલરેડી આપેલું છે. કાશ્યપ સંહિતા, સુશ્રુત સંહિતા, મનુસ્મૃતિ, આવા કેટલા બધા ગ્રંથો છે જેની અંદર આ બધું રાજેશભાઈ બધું જ ગ્રંથોમાં લખ્યું છે, બધી જ વાત સાચી. પણ મને તમે એ કેવી રીતે પ્રૂવ કરશો કે તમે તો બીજની વાત કરો છો? હું તો કહું છું ભ્રૂણ નાનું છે, એનામાં જીવ નથી આવ્યો, અને આપ સંસ્કારની વાતો કરો છો તો આજના લોકો છે કેવી રીતે માનશે કે જેમાં બીજ છે અથવા જેનામાં જીવ નથી એવું ભ્રૂણ માતાના પેટમાં છે કે ગર્ભમાં છે, કેવી રીતે સંસ્કારે કેળવે, એ જ ખબર ખાસ તો જાણવું છે આપની પાસેથી. બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો. જ્યારે ફર્સ્ટ ડે હોય, એટલે હસબન્ડ વાઈફે જ્યારે રિલેશન રાખ્યો હોય, ફર્સ્ટ ડે જેને અમે જાયકોટ કહીએ છીએ, 2 બીજ મળે, તેનું વજન એ કબૂતરના એક પીંછાનું એક તાંતણાથી ઓછું હોય એનું વજન. અને એની સાઈઝ એ 100 ની અણી જેટલું હોય, આટલું નાનું બાળક હોય. અને કોમ્પ્યુટર પકડે છે, સોનોગ્રાફી પકડે છે, એની હાર્ટબીટ આવે છે લગભગ 6 વીક પછી, 7 વીક પછી. આયુર્વેદ એવું કે છે કે 2 બીજમાંથી 4 બીજ થાય, 4 માંથી 8 બીજ થાય, 8 માંથી 16 સેલ થાય. તો આ બધા જે વધતા જાય છે એનો અર્થ જે કે એનામાં જીવ આવી ગયો છે. હાર્ટબીટ મોડા આવે છે પણ એનામાં જીવ આવી ગયો છે. એટલે આ આયુર્વેદમાં પ્રૂવ થયેલું છે. અને બીજું કે જ્યારે જે માતાએ ડ્યુરિંગ પ્રેગ્નન્સી વધારે રડી હોય, અથવા નેગેટિવ વિચારતી હોય, અથવા એનો હસબન્ડ એને બરાબર કોઓપરેટ ના કરતો હોય, અથવા સાસુમાં કે બીજા કોઈ સરસ રીતે એને હેલ્પ ના કરતા હોય, તો એના બાળકો ઘણા ડરપોક અને એવા આવે છે. એનું અમારી પાસે પ્રૂફ છે. અમારી પાસે છેલ્લા ઘણા વર્ષોમાં ઘણા બધા કપલ આ બધું શીખી ગયા છે. અને જે લોકો હસતા ખુલતા હોય છે, પોઝિટિવ રહે છે અને સરસ બધી એક્ટિવિટી કરે છે, દાખલા તરીકે ચેસ રમે, ડ્રોઈંગ કરે, પેઇન્ટિંગ કરે, પછી સુડોકુ રમે, ભરતકામ કરે, મ્યુઝિક શીખે, આવું બધું કરે છે, એ લોકોને બાળકો ઘણા આદર્શ અને સારા આવે છે કે જે નીડર હોય છે, લીડર હોય છે, ક્રાઇમ ન કરે એવા હોય છે,
અને સમાજને ખૂબ ઉપયોગી થાય એવા બાળકો સમાજને મળે છે. ચલો, બિલકુલ બિલકુલ, આપે કહ્યું તે પ્રમાણે પણ ડોક્ટર દીપા મહેતા, સવાલ એ છે કે દરેક પેરેન્ટ્સ ઈચ્છે કે ભાઈ મારું બાળક છે બુદ્ધિશાળી હોય, અને ઇવન એમ કે ભાઈ મહાવીર, રામ, કૃષ્ણ કે પછી બુદ્ધ જેવું તેજસ્વી મહાન બને, એ દરેક પેરેન્ટ્સની ઈચ્છા હોય અને હોવી જોઈએ. પણ શું માનો છો કે આ શ્રદ્ધાનો વિષય છે કે પુરાવાનો વિષય છે? આમાં શ્રદ્ધા રાખીને બેસી રહેવાનું છે કે ના, એને પુરાવા પણ છે આપણી પાસે? બંને છે, પુરાવા પણ છે. જેમ રાજેશભાઈએ વાત કરી એ રીતે આયુર્વેદમાં વર્ષો પહેલા લખેલું જ છે. અને બીજી એક વાત કે ગર્ભ સંસ્કાર, એમાં એક વર્ડ આવે છે સંસ્કાર. તો સંસ્કાર માટે આયુર્વેદમાં એવું કીધેલું છે કે સંસ્કારો હિ ગુણાંતરા ધાનમ શ્રેષ્ઠમ. મતલબ કે સંસ્કાર કરવાથી તમે બધા જે ગુણ જે તે છે એના પ્લસ તમે એમાં વધારી શકો છો. ગુણાંતરાધાન એટલે કે વધુ ને વધુ એમાં એડિંગ કરી શકો છો. તો એ શ્રદ્ધા સાથે પણ થશે. શ્રદ્ધા રાખ્યા વગર તો કશું જ નથી થતું. એટલે પુરાવા પણ છે અને શ્રદ્ધા પણ છે. અને જેટલું તમે જેવું મહાવીર જેવું, રામ જેવું કે બુદ્ધ ભગવાન જેવું પણ ઈચ્છે છે એવું મળે છે. પ્લસ આયુર્વેદમાં જે માસાનુમાસિક પરિચર્યા કીધેલી છે અને એવરી મંથ વિશે વાત એવી કરેલી છે કે દરેક મહિનામાં ઓર્ગન કયું બને છે, કેટલું બને છે. જેમ સાહેબે વાત કરી કે 6 વીક પછી હાર્ટબીટ સાંભળવા મળે છે, તો કીધેલું છે કે ભાઈ સેકન્ડ મંથથી અભિવ્યક્તિ થાય છે દરેક ઇન્દ્રિયની. સૂક્ષ્મ સ્વરૂપે બધું જ રહેલું છે એવું લખેલું છે શાસ્ત્રની અંદર. અને એ બધી અભિવ્યક્તિ જેમ જેમ 3rd મંથમાં થાય, 4th મંથમાં મન બને, 5th મંથમાં બુદ્ધિ બને, તો સાહેબે જેમ વાત કરી એમ બધી પ્રવૃત્તિઓ એ મહિનાઓમાં કરાવીએ તો એની ઇફેક્ટ એટલી જ બાળક ઉપર પડે છે જેટલી આપણે એ બાળક બહાર આવે પછી આપણે જોઈ શકીએ. અને એવું કહેવાય છે કે 80% બ્રેઇનનું ડેવલપમેન્ટ ડ્યુરિંગ પ્રેગ્નન્સી થઈ જાય છે. અને અમે તો એવું કહીએ છીએ કે બાળક માટે જ્યારે માતા પિતા વિચાર કરે છે કે હવે અમે માતા પિતા બનવા તૈયાર છીએ, ત્યારથી જ એમની ગર્ભ સંસ્કાર માટેની યાત્રા શરૂ થઈ જાય છે. એવું નથી કે એ જ્યારે કન્સીવ થાય ત્યારથી યાત્રા શરૂ થાય છે. જ્યારે વિચાર કરે એ સમયથી લઈ અને બાળકનો જન્મ થાય અને બાળક 1 થી 2 વર્ષનું થાય ત્યાં સુધીની આ યાત્રા છે. અને એ યાત્રામાં આયુર્વેદ એમને એટલું જ હેલ્પ કરે છે જેના પુરાવો આપણને સંહિતાઓમાં પણ મળે છે અને આજના સમયમાં પણ મળે છે. દીપાબેન, તો એ વાત સાચી કે આપણા દાદા દાદી કે પરદાદા એવું કહેતા હતા કે જ્યારે દીકરી કે પોતાના પુત્રની વહુ જો સગર્ભા છે તો એની સામે સારા ચિત્રો મૂકો, અને હસતા બાળકના ચિત્રો મુકાતા હતા ઘરમાં. સારી વાતો સાંભળો, તમે ધ્યાન ધરો, તમે સત્સંગ કરો, તમે એવું હિંસક પ્રવૃત્તિઓ જોશો નહીં, એવા ફોટા જોશો નહીં, ઇવન ટીવીમાં પણ એવા દ્રશ્યો જોશો નહીં, આવી વાતો જે સાંભળતા હતા. દેટ મીન્સ આજકાલનું નહીં, વિજ્ઞાન ને ટેકનોલોજી નહોતું ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. એટલે અત્યારે આપણે કહીએ કે ગર્ભ સંસ્કારના ક્લાસીસ ચાલે છે, પણ પેલા તો ઘરમાં જ ચાલતા હતા. ઘરમાં દાદી, નાની અને બધા મોટાઓ જે વડીલો સાથે રહેતા હતા એ જ આ બધું શીખડાવતા હતા કે કેવી રીતે બેસવું, શું ખાવું, શું પીવું, કેવા કપડાં પહેરવા, શું વિચારવું, કેવી બુક્સ વાંચવી, શું કરવું, એ બધું જ ઘરમાંથી જ મળી જતું હતું. આજ હવે થોડો પ્રોબ્લેમ આ ટેકનોલોજીને લીધે અથવા તો જે વિકાસ કહીએ એના લીધે છે કે ન્યુક્લિયર ફેમિલી વધી રહ્યા છે. તો આ રીતની આપણને માહિતી નથી મળતી, તો ગર્ભ સંસ્કાર દ્વારા આપણે એ માહિતી પૂરી પાડીએ છીએ. ઓકે, હવે સંજ્ઞાબેન, પહેલા તો હું આપને કોંગ્રેચ્યુલેશન્સ કહીશ કે એક માતા તરીકે તમે જે વિચાર કર્યો કે ગર્ભમાં મારું બાળક છે ને એને પણ ગર્ભ સંસ્કાર મળવા જોઈએ. મારે તો પહેલા એ જાણવું છે કે તમને આ વિચાર કેવી રીતે આવ્યો અને કેમ વિચાર્યું તમે? 2 વસ્તુ છે. જી, મને ખાસ તો વિચાર એટલા માટે કે પહેલા તો હું શિક્ષક છું, એટલે અમારે ભણવામાં જ આવે કે બાળકનો વિકાસના તબક્કા જ્યારે અમે ભણતા હોય ત્યારે ગર્ભાધાનથી શરૂ થઈ, પછી ગર્ભાવસ્થા અને પછી બાળપણ, એવી રીતે ભણાતું હતું. તો મને ખ્યાલ હતો કે બાળકનો વિકાસ છે એ ગર્ભાવસ્થા દરમિયાન થતો હોય. પણ સાથે સાથે મેં જે સંસ્થા પાસેથી ગર્ભ સંસ્કાર લીધેલા એ સંસ્થા સાથે પણ હું જોડાયેલી હતી. તો મને ખબર હતી કે આવું કંઈક ચાલી રહ્યું છે, પણ આટલું મોટા પાયાનું રિઝલ્ટ હોય છે એ મને આઈડિયા નહોતો. ખાસ તો એક વખત હું એક મુસાફરીમાં જતી હતી અને એ કોઈ ભાઈ મારી સાથે મુસાફરી કરતા હતા. તે જે તે સંસ્થામાં પ્રોફેસર હતા અને મને એમની સાથે ઓળખાણ થઈ અને એમણે વાત કરી કે બેન, તમે મેરિડ છો તો તમે ક્યારે પણ એવું વિચારો ને તો અમારી સંસ્થાની એકવાર મુલાકાત લેજો. તો એના ઉપરથી મને ખ્યાલ આવ્યો કે અચ્છા, હું જયારે પણ આવા પ્લાનિંગમાં હોઈશ ત્યારે હું ગર્ભ સંસ્કારને પૂરેપૂરું ફોલો કરીશ. અને મેં ગર્ભાધાનથી જ ગર્ભ સંસ્કારના જે પ્રોસેસ છે એમાં હું જોડાયેલી હતી. અને ઓફિશિયલી ગર્ભ સંસ્કાર મેં જ્યારે હું મારું બાળકનું પ્રેગ્નન્સી કન્સીવ કરી એના અઠવાડિયા પછી 9 મહિના સુધી દરરોજ 2 કલાક હું ગર્ભ સંસ્કાર જોડાતી. અને એ સિવાયના
આખા દિવસનું જે રૂટીન હોય, જેમ કે કયો રાગ સાંભળવો, કયા કલરના કપડા પહેરવા, કેવા આભૂષણ પહેરવા, કેવા ફૂલ સૂંઘવા, શું ખોરાક ખાવો, કેવું સંગીત સાંભળવું, આ બધું જ હું રૂટીન ફોલો કરતી હતી. તો વિચારની સાથે સાથે એને પોષણ મળતું ગયું. તો એવી રીતે મારી આખી યાત્રા છે એ શરૂ થઈ અને અંતે એક સુંદર મજાની દીકરી સાથે મને માતૃત્વ ધારણ થયું. વાહ, દીકરી સાથે માતૃત્વ ધારણ થયું, પણ શું ફર્ક મહેસૂસ કર્યો એ દીકરીના જન્મ પછી? તમે શું અલગ જોયું બીજા બાળકો કરતા? ખાસ તો મને એક પુરાવો એ મળ્યો કે મારા પીડિયાટ્રિશિયને એને હજી સુધી કોઈ દવા નથી આપી. અરે એ વાહ. જન્મ પછી આજે મારી દીકરી 8 મહિનાની છે, 8-9 મહિનાની. તો એને પીડિયાટ્રિશિયને જ એવું કીધું કે આટલું બધું અજોડ બાળક છે ને, તો આપણે એને કોઈ દવા, એટલે જે એલોપેથી દવા છે એ આપીને એની ન્યુરો સિસ્ટમને આપણે એમની સાથે છંછેડ નથી કરવી. તો મને એ સૌથી મોટો પુરાવો હતો કે જયારે 3 મહિનાની હતી ત્યારે એના 6 મહિના સુધીના માઇલસ્ટોન એ કવર કરતી હતી. સામાન્ય રીતે બાળક 6 મહિને બેસતા શીખે. આ 4 મહિને બેસતા શીખી ગઈ હતી. ઈ 2 મહિનાની હતી ત્યારે ઓમ બોલતી હતી. પછી જે ગીત, જે હાલરડા ગાઈને હું એને ત્યારે સુવડાવતી હતી, એ જ હાલરડાથી એ અત્યારે સુવે છે. એટલે ગર્ભ સંસ્કારની સીધી અસર મને જોવા મળી છે. અને મને બહુ જ આનંદ છે અને હું નસીબદાર માનું છું કે મને આ વસ્તુની જાણ થઈ. કેટલી બધી માતાઓને જાણ નથી હોતી, પછી મેં કેટલા બધી સગર્ભા મહિલાઓને જાણ કરી કે આ વસ્તુ કરજો, જેથી કરીને એકદમ યુનિક બાળક, એમ તમને એના 1.5 મહિનાની હતી તો એ લોડાની ખુરશી ઊંચી કરી દેતી હતી. એટલી બધી શક્તિ, એટલું બધું માનસિક એનું સ્ટેબિલિટી. તો આપણને રીતસરની ખબર પડે કે 2 મહિનાનું કોઈ ગર્ભ સંસ્કાર લીધા વગરનું બાળક અને 2 જ મહિનાનું ગર્ભ સંસ્કાર કરેલું બાળક, આ 2 બાળકમાં તમને એને સામે રાખ્યો હોય તો તમને ફેર જોવા મળે. અને ગર્ભ સંસ્કાર એટલે ફક્ત જે 3.5 મહિને કરે છે કોઈ સંસ્થા દ્વારા, એ નહીં. ગર્ભ સંસ્કાર એટલે ગર્ભાધાનથી શરૂ કરીને બાળકના જન્મ સુધી સતત માતા જે વિચાર કરે ને એ. એટલે ઘણી વાર આપણે કોઈને પૂછીએ કે તમે ગર્ભ સંસ્કાર કરાયો? તો કે હા, અમે કરાયો હતો, 3.5 મહિને 1 કલાકનો યજ્ઞ કર્યો હતો. પણ ઈ ખાલી એકવાર કરી લેવાથી ઈ ગર્ભ સંસ્કાર નથી હોતું. પણ હું ખરેખર એ જોઉં છું ફરક મારી દીકરીમાં અને બીજા બાળકોમાં. એનું વજન, એની એક્ટિવિટી, એના ચહેરા પરનું સ્મિત, એનું સ્વાસ્થ્ય, એની માનસિક શાંતિ, એની સ્થિરતા, એની પરિપક્વતા એની ઉંમર કરતા વધારે આ હું અનુભવું છું. ચલો, બિલકુલ. હવે એક ચર્ચા એ પણ છે કે રાજેશભાઈ, જયારે ચર્ચા ચાલી રહી છે ત્યારે એવું કહે છે કે વર્ષો પહેલા 3 થી 5 હજાર પહેલા જયારે આયુર્વેદ શાસ્ત્ર લખાયું હશે, એમાં ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ છે. સાહેબ, આ વાત તો પછી આપણા ઋષિ મુનિઓ કે અથવા એ શાસ્ત્રો લખનાર અથવા આયુર્વેદનું જે શોધ કરનાર હશે, જે વિવિધ ઔષધિઓના, એમની બુદ્ધિ ક્ષમતા કેટલી હશે ડોક્ટર રાજેશભાઈ, કે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણે મથામણમાં પડ્યા છે? જે લેખકો હતા મોટા ભાગના, ચાહે આચાર્ય મનુ હોય કે કાશ્યપ હોય કે વાઘભટજી હોય, જે કોઈ હોય, એ મોટા ભાગના ઋષિઓ એ બ્રહ્મચાર્ય હતા. મતલબ કે બહુ નાના હતા ત્યારથી એ ઋષિ થઈ ગયા હતા અને બ્રહ્મચર્ય પાલન હતું. એટલે લોકોએ સ્ત્રીનું આ રીતનું સ્વરૂપ જોયેલું નથી. તેમ છતાં એમની પાસે એવી લબ્ધિ હતી, એમની એવી તપસ્યા હતી કે એમને ઓટોમેટિક આ બધી ખબર પડતી. એવું કહેવાય છે કે કોઈ ગામ પાસેથી પસાર થાય તો તે આમ નિશાન કરી આપે, ત્યાંથી પાણી નીકળે જ, એટલી બધી એમની પાસે લબ્ધિ. અથવા તો ઓઇલ ત્યાંથી જ નીકળે એવી એમની પાસે લબ્ધિ હતી. અને જ્યારે આપણે કોઈ અનનોન પાંદડું ખાવામાં આપણને એમ થાય કે આમાં કદાચ ઝેરી તો નહીં હોય ને, તો આ લોકો જંગલમાં ફરી અને આયુર્વેદની દવાઓ બનાવી. એ બધી જ જંગલમાં જઈને બધા પાંદડાઓ ચાખીને, પાંદડાઓ સ્મેલ કરીને અને એમની તપસ્યાઓથી બધા આયુર્વેદિક દવાઓ બનાવી, આયુર્વેદિક જડીબુટ્ટીઓ બનાવી. આ સફેદ મુસલી હોય કે સત્તાવરી હોય કે ગિલોય હોય કે બીજી કેટલી બધી અસંખ્ય દશામૂળ વાત હોય, ગમે તે હોય, આ બધામાં એ લોકોએ બહુ તપસ્યા મૂકેલી છે. સર, મેં ત્યાં સુધી સાંભળ્યું છે કે ઋષિ મુનિઓ દ્વારા જે મંત્રો લખાયા હતા, જ્યાં દવા કામ નથી કરતી ત્યાં વૈદિક મંત્રો કામ કરતા હોય છે. કારણ કે એક રિસર્ચ થયેલું છે કે માની લો કે કેટલાક એક વર્ગ હતો જેમને રાત્રે ઊંઘ નહોતી આવતી, એમને એમાંથી પાર્ટ કરી નાખ્યા 50% ને કોકને ટેબ્લેટ આપવામાં આવ્યું, આયુર્વેદ દવાઓ આપવામાં આવી અને કેટલાકને વૈદિક મંત્રો બોલવામાં આવ્યા. તો
રિઝલ્ટ એવું મળ્યું કે વૈદિક મંત્રો સાંભળીને જે ઊંઘ આવી જતી હતી એ પેલા જે સારવાર કરાવતા હતા ટેબ્લેટથી એમને નહોતી આવતી. આ પણ ક્યાંક ટ્રુ છે. અને ગંભીર બીમારીઓ, કેન્સર જેવી કે ડાયાબિટીસ જેવી બીમારીઓને પણ આ કંટ્રોલ કરે છે. સાચી વાત છે. અને એના માટે જ અહીંયા જામનગર પાસે હમણાં નરેન્દ્રભાઈ મોદીએ જે હમણાં થોડા વખત પહેલા ઉદઘાટન કર્યું ને WHO ના વડા આવેલા અને એનું આખું રિસર્ચ સેન્ટર બની રહ્યું છે. અને હવે દરેકે દરેક વસ્તુમાં પ્રૂફ આપશે, એ લોકો કોમ્પ્યુટરાઇઝ રિપોર્ટ આપશે. જેવી રીતે એલોપેથીમાં રિપોર્ટ હોય છે લેબોરેટરીના, એવા ત્યાં રિપોર્ટ આપશે. પછી જગત માનશે. અત્યારે આયુર્વેદની અંદર ઘણા બધામાં એ લોકોને સંતોષ છે, પણ હજી એ લોકોને કોમ્પ્યુટરાઇઝ રિપોર્ટ નથી મળતા. એટલે થોડુંક એ લોકોને એ લાગે છે. બાકી ધીરે ધીરે થોડા વર્ષોની અંદર આ વસ્તુ શક્ય છે. અને બીજું કે લિંગ પુરાણ નામનું જે પુરાણ છે, આપણે 18 પુરાણમાંથી 11 નંબરનું પુરાણ લિંગ પુરાણ, એ આખું આ ગર્ભ સંસ્કાર ઉપર લખાયેલું છે, જેની ઉપરથી કામશાસ્ત્ર નામનો ગ્રંથ બન્યો. અને કામશાસ્ત્ર એટલે ઉપરનું નથી, આ ગર્ભ સંસ્કાર ઉપરનું. બિલકુલ. દીપાબેન, હવે સવાલ, સમયની બહુ મર્યાદા છે, પણ મેં કહ્યું કે જે વૈદિક મંત્રોની ઇફેક્ટ, એક રિસર્ચ એ પણ કરવામાં આવ્યું કે સગર્ભા મહિલાને બાળક ગર્ભમાં હતું ત્યારે 11 મિનિટ પહેલા ઘોંઘાટિયું સંગીત એને સંભળાવવામાં આવ્યું અને આખી એની એક સોનોગ્રાફી થઈ. અને પાછું થોડાક સમય પછી એને એકદમ મંત્રના ધ્વનિ હતા એ સંભળાવવામાં આવ્યા, વૈદિક મંત્રો સંભળાવવામાં આવ્યા. સોનોગ્રાફીમાં એવું આવ્યું કે પહેલી વાર જયારે એને ઘોંઘાટિયું સંગીત સાંભળ્યું ત્યારે ગર્ભમાં બાળક ડરી ગયેલું હતું, અને જયારે વૈદિક મંત્રો એને સાંભળ્યા ત્યારે રિલેક્સ મૂડમાં હતું ને હાસ્ય રેલાવતું એવું બાળક સોનોગ્રાફીમાં દેખાયું. હા, એ આયુર્વેદમાં પણ કીધેલું છે. આયુર્વેદમાં 3 પ્રકારની ચિકિત્સાનું વર્ણન કરવામાં આવેલ છે. પહેલી છે દેવ વપરાશી ચિકિત્સા, કે જેની અંદર મંત્રોચ્ચાર દ્વારા જ આ ચિકિત્સા કરવામાં આવે છે. બીજી છે સત્વાવજય ચિકિત્સા, અને ત્રીજી છે યુક્તિ વપરાશી ચિકિત્સા. તો આયુર્વેદમાં વર્ષો પહેલા આ જ રીતે મંત્રોચ્ચાર દ્વારા પણ વિધાઉટ મેડિસિન ચિકિત્સા કરવામાં આવતી હતી, અને એ ચિકિત્સાનું ફળ આ જ રીતે આપણને સારામાં સારું મળી શકતું હતું. અને જેને આપણે કહીએ ને પોઝિટિવ વાઇબ્રેશન્સ અથવા તો એક ઓરા બને છે, તો મ્યુઝિક થેરાપી પણ જે છે એ મ્યુઝિક થેરાપીની પણ અસર છે. કે ઘોંઘાટ છે તો નેગેટિવિટી નેગેટિવ ઉર્જા પેદા કરે છે. તો નેગેટિવ ઉર્જાની અસર બાળક પર ડેફિનેટલી ડરામણી જ થવાની. જ્યારે પોઝિટિવ ઉર્જા હશે આપણે વૈદિક મંત્રોચ્ચાર, તો એની ઓરા એક બહુ સરસ હોય છે. અને મંત્રોચ્ચાર દ્વારા જે ધ્વનિ, અને બાળકમાં આપણે કહીએ ને કે સૌથી પહેલી જો કોઈ ઇન્દ્રિયનું ડેવલપમેન્ટ થતું હોય ને તો એ છે કર્ણેન્દ્રિયનું, કારણ કે એ સાંભળે છે. ગર્ભ સંવાદ, તો એ ગર્ભ સંવાદ એટલે શું? સાંભળીને જ કરે છે ને બધું જે શીખે છે. આપણે પણ જે કોઈ પણ આપણી માતૃભાષા લખતા પહેલા નથી શીખતા, એને આપણે માત્ર સાંભળીને બોલતા શીખીએ છીએ. એટલે આપણે જે છે આપણી કર્ણેન્દ્રિય ઉપર જ બધો આધાર રહેલો છે, અને એના દ્વારા આપણે મંત્રોચ્ચાર દ્વારા આટલું સારું પરિણામ મેળવી શકીએ છીએ. બિલકુલ. ઓકે, હવે સંજ્ઞાબેન, આખરે શું કહેશો કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, આજકાલની તો મોડર્ન મધર્સ છે, આ બધું કદાચ નહીં માનતી હોય, પણ તમે તો આ પ્રૂવ કરીને આપેલું છે. એટલે એક મેસેજ આપવો હોય તો કયો મેસેજ જેમને ગર્ભ ધારણ કરવું છે, માતા બનવું છે, અથવા જેઓ અત્યારે ગર્ભાવસ્થા દરમિયાન છે, શું મેસેજ એક આપશો? આપણે એક સ્ત્રી તરીકે એવું ઈચ્છતા હોઈએ કે તેજસ્વી બાળક આવે અથવા તો સ્વસ્થ બાળક આવે, પરંતુ એક માતા માટે તો મને એવું લાગે છે કે કદાચ અસ્વસ્થ બાળક હોય, તેજસ્વી તો માતા બનવું જ એક મોટું કહેવાય ને કે અચીવમેન્ટ છે. એના માટે તો કેવું હોય કે કદાચ અપંગ બાળક હોય ને તો એ તો કલેક્ટર બનવા જ જન્મ્યું હોય છે, પોતાનું બાળક એને એટલું બધું ગમતું હોય છે. પરંતુ મેં જે અનુભવ્યું છે કે ધારો કે મને દરરોજ ગર્ભ સંસ્કારમાં એવું હોય કે વાર્તા કહેવાની, તો જુદા જુદા વ્યક્તિઓની આપણા વિભૂતિઓની વાર્તા કહેતી હતી 8 વાગે. હવે એક દિવસ 8 ને બદલે 8 ને 8:15 થઈ જાય, 8:30 થઈ જાય, તો અંદરથી કિકિંગ ચાલુ થાય કે મને વાર્તા નથી આવી. આ મેં અનુભવેલું છે. પછી સવારે 6:30 હું દરરોજ સૂર્ય ભગવાન પાસે જઈને કહેતી કે હે પુણ્યશાળી આત્માઓ, હું તમને શરીર આપવા માટે ઉત્સુક છું, મારી અંદર આવો ને શરીર ધારણ કરો. તો જો 6:30 ની બદલે 7 વાગી જાય તો અંદરથી બેચેની ચાલુ થઈ જાય કે એ ઈચ્છે છે કે મને બોલાવો. એટલે આ બધું મેં અનુભવેલું છે. તો જેટલી પણ મધર છે, આમાં એવું છે કે અનુભવથી વધારે કંઈ જ નથી. જો કોઈને આ વસ્તુનું પ્રૂફ જોતું હોય તો એ પોતે આગળ સંસ્કાર કરે. અને આપણું જે ભારતીય સંસ્કૃતિ છે એનામાં એવા કોઈ કપલ છે કે જે પોતે માતા પિતા બનવા જઈ રહ્યા છે, તો એ લોકો પણ આ એક વાર તો ટ્રાય કરો. પણ એ ટ્રાય કેવી હોય કે 2-4 મહિના સુધી સતત શાંત ચિત્તે, ખૂબ જ ધ્યાનપૂર્વક
બોલાવવું જોઈએ. ખાસ તો મેં પંચ મહાભૂતોનું બહુ જ ધ્યાન કરેલું હતું, જેનાથી આપણું શરીર બનેલું છે. તો હું પાંચેય મહાભૂત પંચ મહાભૂત છે એનું આહવાન કરી અને એને બોલાવતી કે જળ તત્વ એનામાં આવે, પૃથ્વી જેવી વિશાળતા આવે, આકાશ જેવી વિશાળતા આવે. તો આ બધું જે છે એ એક અનુભવની વસ્તુ છે ને હું રિક્વેસ્ટ કરું છું એક મધર તરીકે કે જો સ્વસ્થ બાળક ઈચ્છતા હોય તો ગર્ભ સંસ્કારમાં ફક્ત ને ફક્ત ગર્ભ સંવાદ નથી, પણ એ છે ને તમને જ્યારે કઈ 2 મહિનાનું હોય અંદર ગર્ભ અથવા તો ગર્ભ ધારણ જ થયું હોય ત્યારે એ સાંભળતું નથી, પણ એ વાઇબ્સ અનુભવે છે એક Yes, માતાના. yes. અને એ વાઇબ્સ છે ને એ સંવાદ છે જ્યાં સુધી Right. એને સંભળાતું નથી ત્યાં સુધી. તો અને બીજું એક ખાસ ગર્ભ સંસ્કાર છે ને એ એવું નથી કે આવીને તરત એબીસીડી બોલવા મળશે, પણ જ્યારે એનો સમય આવશે ત્યારે ઈ પ્રોબ્લેમ માંથી ઈ જલ્દી સોલ્વ કરી શકશે. એ હું 8-9 મહિનાથી જોઈ રહી છું. આવો મારો અનુભવ છે અને બધા જ માતાએ ગર્ભ સંસ્કાર ફોલો કરવું જોઈએ એવી મારી વિનંતી અને આગ્રહ છે. ચલો બિલકુલ માતાએ તો કરવું જોઈએ, પરંતુ જે પિતા બનવાના છે એમણે પણ આગ્રહ એવો રાખવો જોઈએ કે મારી પત્ની કે મારા બાળકની માતા પણ આ રીતે ગર્ભ સંસ્કાર મેળવે અને પોતાના બાળકને આપે. એટલે હું તો કહું છું માતાની જ જવાબદારી નથી, પિતાની પણ એટલી જ જવાબદારી છે. જ્યારે આટલું યુનિક બાળક જો જન્મ લેતું, અને આપની સામે જ છે આ ચર્ચા કે ડોક્ટર જે વાત કરી દીપા મહેતાએ કે ડોક્ટર રાજેશ શાહે વાત કરી, સંજ્ઞાબેન તો ખુદ એના સાક્ષી છે કે એમને એમના બાળકને ગર્ભ સંસ્કાર આપ્યા પછી કેવું ફીલ કરે છે. અને બીજું કે ગર્ભમાં બાળક હતું ત્યારે પણ એમણે શું ફીલ કર્યું કે બાળક એને કહે છે માતાને કે તું મને હવે આ મારો સમય થઈ ગયો છે. અને આનું નામ જ ગર્ભ સંસ્કાર છે. વેદ ઉપનિષદ ને કે પુરાણોની વાત કરીએ તો વિચારો કરો કે હજારો વર્ષ પહેલા જયારે ગર્ભ સંસ્કારનો ઉલ્લેખ હોય તો આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ કોણ ન માને. બીજું નીડર લીડર કે સશક્ત બાળક કે યુનિક બાળક જે કંઈ આપણે કહીએ દરેક માતા પિતા ઈચ્છતા હોય તો ચોક્કસ આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે, જેની પર આપણને ગર્વ છે એવા આપણા વેદ ઉપનિષદો કે જેમાં એવો ઉલ્લેખ છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ વિજ્ઞાનને પડકાર આપે છે, એને માન આપીને આપણે આપણા બાળકને પણ ગર્ભ સંસ્કાર આપીએ. કપડા, આભૂષણ, ફૂલની સુગંધ, વિચાર કરો તમે કેવું ફૂલ સૂંઘો છો, તમે કેવો કલર જુઓ છો, તમે કેવા કપડા પહેરો છો, એ બાળક ફીલ કરે. મને લાગે આનાથી વિશેષ ચર્ચા કોઈ આની પર ગર્ભ સંસ્કાર પર હોઈ ન શકે. સમયને કારણે ચર્ચાનું સમાપન કરીએ. ખાસ તો મારે એ કહેવું છે કે મારી દીકરી છે એ એના જન્મના સમય કરતા 25 દિવસ વહેલી જન્મી હોવા છતાં પણ 3.5 કિલોની પરિપક્વ હતી. યસ ઘણા બધા પુરાવા આપ્યા છે સંજ્ઞાબેન, 100%, અને બધાને ચોક્કસ આ વાત પર વિશ્વાસ છે. અને ચર્ચાનું સમાપન કરીએ છીએ. ડોક્ટર દીપા મહેતા, ડોક્ટર રાજેશ શાહ, સંજ્ઞા આચાર્ય ત્રણેય જોડાયા. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં એક ઓફબીટ જે મુદ્દો છે એની ચર્ચા કરવાનો એક પ્રયાસ કર્યો, ગર્ભ સંસ્કાર. ઈચ્છા રાખીએ કે આનાથી ઘણી બધી જાગૃતિ આવે અને એક સશક્ત સમાજ બને, સશક્ત દેશ બને એવી અપેક્ષા સાથે જોતા રહો લોકમંચ. નમસ્કાર.